ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સંદ્રવા આ એક ફરી નવા ઇમ્પોર્ટન્ટ સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. આ સેશનમાં તો કે રેલવેની એક ભરતી છે, આપણે ખબર જ છે કે ભાઈ એની ઉપર કે ગ્રહણ લાગ્યું છે. આ છે ગ્રુપ ડી ની. જગ્યાઓ સારી છે, 32,000 ઉપર જગ્યાઓ આખા ભારતમાં. આપણા વેસ્ટર્ન રિજિયનમાં 4,000 થી પણ વધારે જગ્યાઓ. અને ભરતી એવું છે કે જે લોકો તૈયારી કરે છે એના માટે સારું છે. જેટલી ભરતી લંબાઈ એમાં એક જોતા નુકસાન એ છે કે ભાઈ છેલ્લા 10-11 મહિનાથી આપણે આની પાછળ અટવાયેલા છે. તારીખ ઉપર પડે, કેટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, એનું જ બધું ચાલુ છે. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે લોંગ ટર્મ સમયગાળો મળ્યો છે, તૈયારી આપણે કરતા રહેવાનું છે. હવે આમાં અમુક જે ઘણા લોકો એવા હશે કે એ પરીક્ષાની વાટે હશે કે ભાઈ પરીક્ષાની તારીખ આવે નક્કી થાય પછી તૈયારી શરૂ કરીએ. તો માની લો કે તમે હજી સુધી થોડી ઘણી તૈયારી કરી છે અથવા તમે ઝીરો તૈયારી છે, તમે કંઈ કર્યું જ નથી, તો પણ આ ભરતી છે એમાં ભેગું થઈ જાય એવું છે. કોમ્પિટિશન એકંદરે આપણા જે રિજિયન છે એમાં એકંદરે ઓછું છે એમ. અને આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે. આવી તમને ઓપોર્ચ્યુનિટી એટલો સમયગાળો કે આ વસ્તુ તમને નહીં મળે એવો આપણે અર્થમાં નથી લેવાનો કે ભાઈ સમયગાળો લંબાણો તો આપણે આ હવે લેવાઈ જાય તો સારું. પણ આ જે સમયગાળો મળ્યો છે એનો આપણે સદુપયોગ કરવાનો છે. તો જે લોકોએ કંઈ નથી કર્યું એના માટે આ સેશન છે કે ભાઈ હવે આપણી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ. હજી પણ નક્કી નથી કંઈ, પણ હજી એવું લાગે છે કે હજી મહિનો જેવું જતું રહેશે, ઠીક છે. પણ હવે કહેવાય ને કે એન્ડ આવી ગયો છે. હવે કંઈ ને કંઈ વસ્તુ તો થવાની છે, તો પાકું જ છે. તો હવે શરૂ કરી દેવાય, હવે રાહ ન જોવાય. હજી પણ તમે કંઈ ના કર્યું હોય ને તો જે લોકો તૈયારી કરે છે એના માટે તો બેસ્ટ જ છે. એના માટે આ સેશન ઇમ્પોર્ટન્ટ છે કે તમારે હવે શું કરવાનું છે. તો એના માટે જ આ સેશન લઈને આવ્યો છું. જો તો કે આ ગ્રુપ ડી ની જે ભરતી છે તે કે ભાઈ આને કેલેન્ડર પ્રમાણે કામ તો ચાલુ કર્યું રેલવે, પણ આમાં ગ્રહણ લાગ્યું. 32,438 જગ્યાઓ, જેમાં આપણા વેસ્ટર્ન ઝોનમાં 4,672 જગ્યાઓ. એમાં તો કે અલગ અલગ ટ્રેક પેન્ટર, હેલ્પર, આસિસ્ટન્ટ, પોઈન્ટમેન એવી અલગ અલગ જગ્યાઓ કે જે આ એક રેલવેમાં પગ મૂકવા માટેનું સારું એક પગથિયું છે. અહીંયાથી તમે સ્ટેશન માસ્ટર પ્રમોશન લઈને આગળ ક્યાં સુધી તમે જઈ શકો. ખૂબ મોટી સ્પર્ધા છે. હવે આમાં તો કે 1 કરોડથી પણ વધુ ફોર્મ ભરાણા, જેમાં વેસ્ટર્ન ઝોન એટલે કે આપણે ગુજરાતમાં આપણું જે ઝોન લાગે ત્યાં 6.39 લાખ અરજીઓ આવી. આપણે ત્યાં એટલા ફોર્મ ભરાણા. હવે આમાંથી પરીક્ષાઓ કેટલા દેશે, તૈયારી કરાવવાળા કેટલા છે, એટલે એક સારી ઓપોર્ચ્યુનિટી અત્યારના હાલમાં જોતા એવું લાગે છે. લાયકાત તો કે ભાઈ આ જે લાયકાત છે એ જ માથાનો દુખાવો છે. 10 પાસ અને ITI અહીંયાથી જ મેન છે ને, અહીંયાથી જ ગ્રહણ ચાલુ થયું ને અહીંયાથી જ બધી વસ્તુ ચાલુ થઈ છે. પણ હવે ડિસિઝન છે ટૂંક સમયમાં આવી હશે અને ડેટ પણ એનાઉન્સ થઈ હશે, એટલે કે હવે નજીકમાં કંઈ ને કંઈ આનું નિરાકરણ આવશે. બીજું આની વાટે તો કે 2025ની જે નવી ભરતી છે ને એ પણ આના વાટે અટકેલી છે. 2025ની જે નવી ભરતી છે એ પણ આના લીધે અટકેલી છે કે નવી ભરતી છે એ પણ બાકી છે. એટલે તમારી માટે 2 ઓપોર્ચ્યુનિટી છે કે આ તો છે, આના પછી નવી ગ્રુપ ડી પણ આવશે. પરીક્ષાનું માળખું તો કે ભાઈ CBT એક્ઝામ લેવાશે. એમાં જો કે 100 માર્કનું પેપર છે. સમય તો કે 90 મિનિટનો. આ 90 મિનિટમાં તમારે ગણિતના 25 પ્રશ્નો, રિઝનિંગના 30 પ્રશ્નો, જનરલ સાયન્સના 25 ગુણ અને જીકે કરંટ અફેરના 20 પ્રશ્નો. આ 4 સેક્શન કરવાના છે. એના પછી તો કે આના પછી તમારે PET થાય. PETમાં તો કે તમારે અમુક વજન ઉચકવાનો હોય, 1 કિલોમીટર રનિંગ કરવાનું હોય, એવું હોય છે. બેઝિક હોય, એટલું બધું અઘરું હોતું નથી. એ પાસ કરો પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય અને છેલ્લે તમારું મેડિકલ અને તમારું ફાઇનલ સિલેક્શન. નોકરી તો કે આપણે આપણા ઝોનમાં જ મળે, આપણે ગુજરાતમાં જ રહીએ. પ્રમોશન લઈએ તો આપણે આપણી જગ્યાએ ગુજરાતમાં ઝોનમાં જ રહીએ. બીજું સૌથી મોટો પ્રશ્ન હવે એ જ છે કે સાહેબ હવે હજી પણ મેં 0થી રિવિઝન કરવું છે, પણ હજી મેં કંઈ કર્યું નથી. હવે 0થી રિવિઝન સ્ટાર્ટ કરવાનું છે, શું કરવું? તો એના માટે જ આ સેશન છે. તો હવે શું કરવાનું? પહેલા તો કે ભાઈ હવે સિલેબસ હજી પણ એકવાર જોઈ લો. સિલેબસ જોઈ લો. એક્ઝામ પેટર્ન તો આપણે ખબર છે કે શું છે, એક્ઝામ પેટર્ન તોય સમજી લો. બીજું કયા વિષયો, કેટલા વિષયો, તો કે 4 વિષયો છે. કેટલા માર્ક, તો કે 100 માર્ક છે, આ પણ જોઈ લો. નેગેટિવ માર્કિંગ, હા નેગેટિવ માર્કિંગ છે, આ જોઈ લો. આગળ તો કે તમારો સ્ટ્રોંગ પોઈન્ટ. હવે તમારે અહીંયા તો કે આ સમયગાળો એવો છે કે તમારો સ્ટ્રોંગ પોઈન્ટ કયો છે અને તમારો વીક પોઈન્ટ કયો છે એ તમારે શોધવો પડશે. તમને ક્યાં માર્ક તૂટે છે અને ક્યાં માર્ક મળે છે એ તમને ખબર હોવી જોઈએ. બીજું થોડા જૂના પેપર્સ જોઈને અનુમાન લગાવો. તો કે હવે જૂના પેપર આ એક્ઝામ 2019ની લેવાની 2021-22માં. હવે આની ઉપર નહીં સંદર્ભ લેવાનો, તમારે રિસન્ટલી જે NTPC 12th અને ગ્રેજ્યુએટ જે લેવાના, 12th અને ગ્રેજ્યુએટ 2024 વાળી, એના પેપર તમારે જોવાના, એનો સિલેબસ જોવાનો. એમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછ્યા. લેવલ એવું નહીં આવે, એનાથી સરળ લેવલ આવશે, પણ તમારે સંદર્ભ એનો લેવાનો. અને જૂના પેપર એ થોડા જોઈ લેવાના. કયો વિષય તમને ગમે છે અને કયો નથી ગમતો આ પણ તમને ખબર હોવી જોઈએ. જે ગમે છે એમાં તમે સારો લઈ આવશો, પણ નથી ગમતો એને પણ ગમાડવો પડશે ભાઈ, બાકી એના વગર ચાલશે નહીં. બેઝિક પર ફોકસ કરો.
પહેલી વસ્તુ કે અહીંયા 10માનું લેવલ છે, 10 પાસ ઉપર ભરતી છે, 10 પાસ આઈટીઆઈ, તો એનો મતલબ લેવલ પણ એવું આવશે. એનસીઆરટી છે તો આ એનસીઆરટીની 6 થી 10નું જે સાયન્સ છે, જનરલ સાયન્સ, એ ખાસ કરજો, કેમ કે સાયન્સ, જનરલ સાયન્સનો પોર્શન વધારે છે. બીજું મેથ્સ છે એ પણ બહુ અગત્યના છે. તો ગણિત છે એ પણ થોડું બેઝિક લેવલનું, 10મા લેવલ સુધીનું, કે એવું નથી કે 12માના ગ્રેજ્યુએટ લેવલના પ્રશ્નો આવશે. 10મા લેવલના પ્રશ્નો છે એ તમે કરી નાખો. જનરલ સાયન્સ છે એની ઉપર થોડો વધારે ભાર આપજો, કેમ કે અહીંયા સેપરેટ ટોપિક છે. જો કે તમે એનટીપીસી 2024ની જો 12 પાસ ઉપર કે ગ્રેજ્યુએટ ઉપર, તો એમાં જનરલ સાયન્સનો પોર્શન એટલો બધો નથી આવ્યો, પણ અહીંયા છે. બીજું તો કોઈ પણ ટોપિકને ઊંડાણપૂર્વક સમજો અને ગોખશો નહીં. આ ગોખવાનું નથી ભાઈ. હજી પણ તમારી પાસે માની લો કે 1 મહિનાનો સમય છે, તો પણ 1 મહિનાથી પણ વધારે સમય જેવો છે, હજી નક્કી નથી કંઈ, પણ હવે નક્કી થશે જ ટૂંક સમયમાં. તો ગોખવાનું નથી, પણ તમારે આ ટોપિકને ઊંડાણપૂર્વક સમજવાના છે, ખાસ કરીને જનરલ સાયન્સ. રિઝનિંગમાં તો તમે સારામાં સારા માર્ક લઈ આવશો, તો તમારી પદ્ધતિસરની ટોપિક વાઇઝ તૈયારી હશે ને તો ઠીક છે. આગળ તો કે સુવ્યવસ્થિત અભ્યાસક્રમ. સમય જ તમારો સાચો મિત્ર છે. એટલે કે હવે આ જે સમય છે એને તમારે સાચો મિત્ર બનાવવાનો. સમય આમે સાચો મિત્ર જ છે ભાઈ. સમય આપણે કંઈ ન કર્યું હોય, હજી પણ સમય છે તમારી પાસે, તો હજી પણ કરી લો. આવતી પણ ગ્રુપ ડી છે, અને આ પેપર 10મા ઉપર પરીક્ષા છે. એટલું બધું લેવલ અઘરું નથી, થોડું સ્માર્ટ વર્ક તમારે કરવું પડશે. દૈનિક લક્ષ્ય તો કે હવે તમારે ડેલી ટાર્ગેટ હજી પણ બનાવી લો, ન બનાવ્યો હોય તો. દરરોજ 3 થી 4 કલાક આને કામ તમે કરતા હોય, કે ક્યાંય નોકરી કરતા હોય, કે કંઈ પણ કામ કરતા હોય, 3-4 કલાક આપો, ઇનફ છે. અને જો તમારે પૂરેપૂરું ફોકસ આની ઉપર જ કરવું હોય, તો અત્યારે નોકરીને થોડી સાઈડમાં મૂકી દો. નોકરી ના કરતા હોય તો 6 થી 8 કલાક તમે આને આપો. સમજે? આમથી 6 થી 8 કલાક તમે ક્લાસ 1, 2 કે 3 ની તૈયારી કરતા હોય, સુપર ક્લાસ 3 ત્યાં આપવી પડે, પણ આને આપી દો અત્યારે, કેમ કે સમય છે ભાઈ, પછી આવો સમય તમને મળશે નહીં. બીજું તો કે સવારમાં, મોર્નિંગમાં હંમેશા તો કે મુશ્કેલ વિષયો હોય ને એને જ કરવાના, તો મજા આવે સવારમાં. સમજાણું? મૂડ સારું હોય આપણું. બપોરના ટાઈમમાં, આફ્ટરનૂનમાં તો કે પ્રેક્ટિસ અને નવા ટોપિક તમારે કરવાના. અને ઇવનિંગમાં તો કે રિવિઝન અને કરંટ અફેર કરવાનું. આ વસ્તુ કરતી રહેવાની. સાથે તો કે આની સાથે સાથે તમારે વીકલી તમારો ટાર્ગેટ હોવો જોઈએ. તો શું? તો કે આખા અઠવાડિયામાં શું પૂરું કરવું તેનું લિસ્ટ બનાવો. બીજું, વીકેન્ડ પર આખા અઠવાડિયાનું મહા રિવિઝન કરો, કે આખા વીકેન્ડમાં તમે જે આખું અઠવાડિયું પૂરું થાય ત્યારે આખા અઠવાડિયામાં શું કર્યું એનું રિવિઝન કરો. તમારા સ્ટડી પ્લાનને ફ્લેક્સિબલ રાખો. એટલે કે તમે જે સ્ટડી પ્લાન બનાવ્યો એ તમે ફ્લેક્સિબલ, એટલે કે તમારી જરૂર મુજબ તેને તમારે બદલી નાખવાનો, એમ કે ભાઈ હવે આ થઈ ગયું તો આને મૂકું, બીજું સબ્જેક્ટ લઉં, એ પ્રમાણે તૈયારી કરો. સાથે મોક ટેસ્ટનું મહત્વ અને રણનીતિ. જો મોક ટેસ્ટ એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કે માની લો કે તમારી તૈયારી થઈ ગઈ છે અત્યારે, બધી રિવિઝન એ તમે કરો છો, તો મોક ટેસ્ટ આપવાનું ચાલુ કરી દો. જે લોકોએ કંઈ નથી કર્યું તો એ લોકોએ તૈયારી થોડી ચાલુ કરો, અને સાથે મોક ટેસ્ટ આપો. હવે જો તમારી પરીક્ષા પહેલાંની પ્રેક્ટિસ મેચ છે કઈ, તો કે આ મોક ટેસ્ટ. આમાં એકચ્યુઅલ તમને ત્યાં જેવું વાતાવરણ અહીંયા મળે. તમારે મોક ટેસ્ટ ક્યારે શરૂ કરવી, તો કે જ્યારે તમારો 50% કે 60% સિલેબસ પૂરો થયો હોય ને ત્યારે મોક ટેસ્ટ ચાલુ કરવાની. બાકી શરૂઆતમાં મોક ટેસ્ટ ચાલુ કરશો તો તમને કંઈ આવડશે જ નહીં એમાં, કેમ કે તમારો સિલેબસ તો પૂરો નથી થયો. તો 50-60% સિલેબસ પૂરો થાય એટલે મોક ટેસ્ટ ચાલુ કરો. શરૂઆતમાં દર અઠવાડિયે એક, એટલે કે સન્ડે, દર રવિવારે કે કોઈ પણ દિવસે અઠવાડિયામાં એકવાર તમારે મોક ટેસ્ટ દેવાની શરૂઆતમાં. બીજું, પરીક્ષા નજીક આવે ત્યારે અઠવાડિયામાં 2-3 મોક ટેસ્ટ આપો. તો કે હવે તમારી ડેટ જો એનાઉન્સ આવનારા સમયમાં થવાની છે, થઈ જાય તો પછી મોક ટેસ્ટ છે એમાં વધારો. ફાયદો ક્યાં થશે, કે ત્યાં તમારો ટાઈમ મેનેજમેન્ટ થશે, એક ટાઈમ તમારો મેનેજમેન્ટ થશે, એક એક્યુરેસી આવશે તમારી, કે તમે કેટલા એટેન્ડ કરો છો, અને એક સ્પીડ આવશે. આ 3 વસ્તુ તમારી મેન્ટેન થશે, એટલે આ ઉપયોગી થશે. હવે મોક ટેસ્ટ આપીએ તો શું ધ્યાન રાખવાનું, તો કે ખરેખર પરીક્ષા જેવું વાતાવરણ બનાવો. શાંત જગ્યા અને ટાઈમર એ હોવું જોઈએ તમારું, કે આ મોક ટેસ્ટ આપો ત્યારે શાંત જગ્યામાં આપીએ, ટાઈમર રાખવાનું. તમારી એક્ઝામ સ્ટ્રેટેજી બનાવો, કયા વિભાગ પહેલા કરશો. એટલે કે તમે પેપર દેવા જાઓ, મોક ટેસ્ટ એટેન્ડ કરો, તમારે કયો પહેલા સેક્શન કરવાનો છે એ તમને ખબર હોવી જોઈએ. એ પ્રમાણે તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે. સાથે કોઈ પણ પ્રશ્ન વધુ સમય ન બગાડો, કોઈ પણ પ્રશ્ન ઉપર આગળ વધો. એટલે કે માની લો કે કોઈ પ્રશ્નમાં તમે અટકો એમ છો, કે કોઈ પ્રશ્ન લેન્ધી છે, સરળ છે, શું છે, તમને ખબર હોવી જોઈએ. ને એ તમે મોક ટેસ્ટ આપશો એટલે તમને ખબર પડી આવે. તૈયારી કરશો એટલે તમને ખબર પડી જશે કે આ પ્રશ્ન ટાઈમ ટેકન છે, તો ત્યાં વધારે સમય નથી બગાડવાનો, આપણે આગળ વધવાનું છે. કેમ કે એક પ્રશ્નમાં તમે અટકશો તો બીજા પ્રશ્નો તમારા રહી જશે. મોક ટેસ્ટ એનાલિસિસ, તો કે આ સફળતાનો ગુપ્ત મંત્ર છે, કે આમાં જ ઘણા લોકો છે ને, મોટા ભાગના લોકો અહીંયા ચૂકી જાય, કે ભાઈ તમે મોક ટેસ્ટ આપી દો, બસ માર્ક આવી ગયા,
પછી એને મૂકી દેવાની સાઈડ ઉપર. એ નથી કરવાનું, એનું એનાલિસિસ કરવાનું. કઈ રીતના? તો કે એનાલિસિસ માટે બમણો સમય હોવો જોઈએ. જો 90 મિનિટનો ટેસ્ટ હોય, તમે 90 મિનિટનો ટેસ્ટ આપવાના છો અહીંયા, તો એનો મતલબ કે 180 મિનિટ તમારું એનાલિસિસ હોવું જોઈએ. એ જે 100 પ્રશ્નો છે એની ઉપર તમારે એનાલિસિસ કરવાનું છે કે એમાં તમે ક્યાં વધારે ટાઈમ લીધો, ક્યાં ઓછો ટાઈમ લીધો, ક્યાં હું વધારાનો ઓછો ટાઈમ લઈ શકત, કે કયો મેં એટેમ્પ નથી કર્યો, કયો મેં સ્કીપ કર્યો, કે મેં સ્કીપ કર્યું તો એનું રીઝન શું હતું, એ તમારે એનાલિસિસ કરવાનું. ક્યાં પ્રશ્નો ખોટા પડ્યા પેલું તો કે ગણતરીની ભૂલ કરી તમે ક્યાંય ખોટા પડ્યા તો કે ક્યાંય ગણતરીમાં ભૂલ છે તો એની પ્રેક્ટિસ કરો કે ભાઈ આમાં કઈ ભૂલ થઈ મારી, શેના કારણે આ ખોટા થયા. કોન્સેપ્ટ ક્લિયર નથી તો તે ટોપિક ફરીથી વાંચો. કે અમુક પ્રશ્ન જીકે નો હોય કે તમે વાંચ્યો હોય તોય તમને એમાં પેલું ડાઉટ લાગતો હોય, તો એનો મતલબ કોન્સેપ્ટ એક ક્લિયર નથી તો એ ટોપિક ફરીથી વાંચો. ઉતાવળમાં ભૂલ કરી હોય તો શાંતિથી પ્રશ્ન વાંચવાની ટેવ પાડો. કે તમે ઉતાવળમાં ભૂલ કરી નાખો તો પ્રશ્ન આખો વાંચી લો. ઉતાવળની ભૂલ થશે તો આ પ્રોબ્લેમ આવશે. આગળ તો કે કયા પ્રશ્નો સાચા પડ્યા તો તેની પણ સમીક્ષા કરો કે શું તમે તેને ઝડપથી અને સાચી રીતે સોલ્વ કર્યા. તમે જે પ્રશ્ન સાચા કર્યા તો હું એને એવું નથી કે મેં જંગ જીતી લીધી, પણ એ પ્રશ્ન સાચા કર્યા તો એમાં શું એકચ્યુઅલમાં મારે જેટલો ટાઈમ આપવાનો હતો એટલો જ મેં આપ્યો કે એનાથી વધારે આપ્યો, ઓછો આપ્યો, એ કરો. નોટબુક બનાવો. જો આ કે ભૂલો અને નવા કોન્સેપ્ટની એક અલગ નોટબુક બનાવો જેથી તમે આ છે આવી ભૂલો તમારી પરીક્ષામાં નહીં થાય. અને આ સ્ટેપ ક્યારેય અવગણશો નહીં. એટલે કે આ જે વસ્તુ છે એને આની તૈયારી કરો કે કોઈ પણ ભરતીની તૈયારી કરો, આ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. અંતિમ ટિપ્સ અને સફળતા માટેની ગુરુ ચાવી શું? તો કે ભાઈ નિયમિતતા, કન્સિસ્ટન્સી રાખવી પડશે. રોજે રોજ થોડું વાંચવું પડશે પણ નિયમિત રહેવું પડશે. એવું નહીં કે ભાઈ આજ વાંચું 5 દી પછી વાંચું. બીજું રિવિઝન રિવિઝન રિવિઝન. જે વાંચ્યું છે તેનું વારંવાર રિવિઝન કરતા રહો તો જ તમને યાદ રહેશે, બાકી તો ભૂલી જશો તમે. જૂના પ્રશ્નપત્રો તો કે ભાઈ PYQ જે પ્રીવિયસ યર ક્વેશ્ચન છે એ આપણી આના માટે સિરીઝ પણ ચાલે છે. દરરોજ 5:30 વાગે લેક્ચર હોય છે, તો એ 5:30 વાગે લેક્ચર ફ્રીમાં મળે છે કે જેમાં આપણે હમણાં જે 12મા અને ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા લેવાની એના PYQ કરીએ છીએ, તો એ જોતા રહો. એના જેવો જ પ્રશ્ન આવવાના છે, એનાથી સરળ આવશે, અઘરા નહીં આવે. તો એ કરો. ઓછામાં ઓછા છેલ્લા 5 વર્ષના પેપર સોલ્વ કરો. તો આમાં તો 5 વર્ષમાં એક જ વાર એક્ઝામ લેવાની, તો એ કરો. એની સાથે સાથે જે રેલવેની બીજી એક્ઝામો લેવાઈ ગઈ છે, હમણાં રિસન્ટલી લેવાની છે, એના પેપર જોવો તમે. સાથે સ્વસ્થ રહો, પૂરતી ઊંઘ લો, સારું ભોજન લો, થોડી કસરત કરો. આ પણ કરવાનું છે, કેમ કે પછી તમારું શરીર સાથ નહીં આપે, તમે મેન્ટલી પ્રિપેર નહીં હોય તો તમે તૈયારી કરી શકવાના નથી. સાથે પોઝિટિવ રહેવાનું કે ભાઈ ગમે એ વાતાવરણ ઊભું થાય એ તારીખ આજની તો કાલ આવવાની છે, સોલ્યુશન કંઈ ને કંઈ આવવાનું છે. બીજી વસ્તુ કે ભલે ફોર્મ એટલા ભરાણા ફલાણું આ તે એ નથી, આપણે તૈયારી ઉપર ધ્યાન દેવાનું છે. મારી એક જગ્યા લેવાની છે, તો પોઝિટિવ રહેવાનું. તમારા પર અને તમારી મહેનત પર વિશ્વાસ રાખો. તમે કરી શકો છો. તમે તૈયારી કરી છે, છેલ્લા 10 મહિનાથી તમે તૈયારી કરો છો. ના કરો તોય તમે તૈયારી કરશો, તમારી ઉપર ટ્રસ્ટ હશે, પહેલી ટ્રાય પણ આ પડતી થઈ જાય. એટલે આ તમે પાસ કરી લેશો. યાદ રાખો કે સરકારી નોકરી તમારા હાથમાં છે, ફક્ત મહેનત છોડશો નહીં. તો આ એક એવી ઓપોર્ચ્યુનિટી છે અત્યારે ગ્રુપ ડીની કે આ ભલે માથાનો દુખાવો બની ગઈ, પણ આ એક સારી છે કે તમને આ ભવિષ્યમાં યાદ રહેશે ઘણા સમય સુધી. તમે અહીંયા નોકરીમાં લાગી જશો તો તમને ભવિષ્યમાં એમ થશે કે આમાં મેં બહુ ભોગવ્યું હતું. એટલે એના માટે કે આ સરકારી નોકરી તમારથી એક સ્ટેપ દૂર છે. હવે હિંમત હારશો નહીં, આની તૈયારી ચાલુ જ રાખજો, કેમ કે આમાં તમને સફળતા મળશે. અને જે લોકોને આ ગ્રુપ ડીની તૈયારી કરવી છે તો એ એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં 499 રૂપિયા આપણે જેમ તેમ આમ વેડફી નાખતા હોય, એ અફોર્ડેબલ પ્રાઇસમાં આની રેકોર્ડેડ બેન્ચ છે. 15 મોક ટેસ્ટ ફ્રી મળશે. એ તમને માત્ર 499 રૂપિયામાં આપણી એપ્લિકેશન જે છે લક્ષ્ય મેપ એ ડાઉનલોડ કરવાની છે, ત્યાંથી તમે એનરોલ કરી શકો. અથવા તમે જે આ હેલ્પલાઇન નંબર આપેલા છે એની ઉપર કોલ કરીને તમે આ બેન્ચમાં જોઈન થઈ શકો. એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં આ બેન્ચમાં તમે જોઈન થઈ શકો, જેમાં તમને કન્ટેન્ટ કન્સેપ્ટ મળી જશે. બાકી તમને એવું હોય કે મારે NTPC 12મા ગ્રેજ્યુએટની તૈયારી કરવી અને એમાંથી થોડું જોવું, તો એની પણ લાઈવ બેન્ચ ચાલુ છે 1999 રૂપિયામાં. અને તમને આ ભરતી કે કોઈ પણ ભરતીને લગતી કંઈ પણ માહિતી, કંઈ પણ તમારી મૂંઝવણ હોય, કંઈ પણ પ્રશ્ન હોય તો એના માટે હેલ્પલાઇન નંબર ઉપર ગમે ત્યારે કોલ કરો. તો આવી નવી માહિતી માટે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.